આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। પ્રતિ એક મણના ભાવ 421થી લઈને 711 રૂપિયા સુધીના નોંધાયા હતા। આ ઉપરાંત જીરુની હરાજી કરવામાં આવી હતી। જીરુના પ્રતિ એક મણના નીચા ભાવ 4445 રૂપિયા રહ્યા હતા, જ્યારે ઊંચા ભાવ 5470 રૂપિયા સુધી નોંધાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના 3201 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા। યાર્ડમાં કપાસની 52 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણનો ભાવ 501 રૂપિયાથી લઈને 1440 રૂપિયા સુધી નોંધાયો હતો। બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓએ રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે। બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું। બીજા સમાચાર તરફ નજર કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 7236 કટ્ટાની આવક થઈ હતી, જેનો ભાવ 150 રૂપિયાથી લઈને 337 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની 2151 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણનો નીચો ભાવ 1080 અને ઊંચો ભાવ 1267 રૂપિયા સુધી નોંધાયો હતો। 17 મેના રોજ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણ ચણાનો નીચો ભાવ 1151 રૂપિયા રહ્યો હતો, જ્યારે ઊંચો ભાવ 1247 રૂપિયા સુધી રહ્યો હતો।